કમોસમી વરસાદથી ધરતીપુત્રોને થયેલા નુકસાન સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સહાયતાનો અભિગમ જણાવાયો છે। કમોસમી વરસાદથી ધરતીપુત્રોને થયેલ નુકસાન સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સહાયતાનો અભિગમ જણાવાયો છે। રાજ્યમાં થયેલ કમોસમી વરસાદથી ખેતીવાડીમાં ભારે નુકસાની થવા પામી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેતી પાકોને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઊભા રહેવાના દિશા નિર્દેશો આપ્યા છે। આ માટે જિલ્લા તંત્ર વાહકોને પણ અહેવાલ કામગીરી કરવા સૂચનાઓ આપી છે। આમ કમોસમી વરસાદથી ધરતીપુત્રોને થયેલ નુકસાન સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સહાયતાનો અભિગમ જણાવાયો છે। મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં આ સંદર્ભમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલ નુકસાનની સમીક્ષા સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આ બેઠકમાં દૂર સંપર્ક પ્રણાલીથી જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓના નુકસાનની વિગતો પૂરી પાડી હતી। સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।